રાજકોટમાં મેકડોનલ્ડ્સ વેજ બર્ગરની જગ્યાએ મોકલ્યું છે નોન-વેજ બર્ગર. યુવકે સ્વિગી ડિલિવરી એપથી મંગાવ્યા હતા 6 વેજ બર્ગર. પાર્સલમાંથી 4 વેજ અને 2 નોન-વેજ બર્ગર નીકળ્યા. ભૂલથી એક નોન-વેજ બર્ગર ખાઈ લીધા પછી ગ્રાહકને ખ્યાલ આવ્યો. ગ્રાહકને કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવા તજવીજ. વિવાદ થતા મેકડોનલ્ડ્સના લાયઝનિંગ ઓફિસરે દિલગીરી વ્યક્ત કરી છે. કહ્યું કે અમે દુઃખી છીએ કે કોઈની ધાર્મિક લાગણી દુભાઈ છે. ભૂલ કઈ રીતે થઈ તે જાણવા તપાસ કમિટી બનાવવામાં આવી છે. જેની ભૂલ હશે તેને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવાશે. વેજ અને નોન-વેજ કિચન અલગ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. ભાવનગરમાં અંતિમ સંસ્કાર વખતે મધમાખીના ઝુંડે હુમલો કર્યો. 30 લોકોને સારવાર લેવાની ફરજ પડી છે. સારવાર માટે લોકોને વર્તેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા. મધમાખીઓને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી. સાબરકાંઠાના વડાલીમાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ચાલુ ફરજ દરમિયાન શિક્ષકને આવ્યો હાર્ટ એટેક. તો રવિપુરા કંપા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ચાલુ શાળાએ ઢળી પડેલ શિક્ષકને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કર્યા. આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થવા મુદ્દે વિપક્ષનું વોકઆઉટ. વિધાનસભામાં ભારે હંગામા બાદ વિપક્ષના ધારાસભ્યોનું વોકઆઉટ. શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ થશે કે કેમ તે અંગે ચૈતર વસાવાએ સવાલ ઉઠાવ્યા છે. શિક્ષણ મંત્રીએ યોગ્ય જવાબ ના આપ્યાના આક્ષેપ સાથે ગૃહમાં હંગામો. ધારાસભ્ય ચૈતર વસાવા, અનંત પટેલ વેલમાં ધસી આવ્યા. ધારાસભ્ય તુષાર ચૌધરી, કાંતિ ખરાડી પણ વેલમાં ધસી આવ્યા છે. ઋષિકેશ પટેલે તમામ 4 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. અધ્યક્ષે તમામ 4 સભ્યોને બહાર કાઢવાની આપી સૂચના. અધ્યક્ષે કહ્યું કે ચર્ચા ગમે તેટલી કરવી હોય, પોલિટિકલ એજન્ડા ન ચલાવો. 28 ઓક્ટોબર 2024નો પરિપત્ર પાછો ખેંચવા વિપક્ષની માંગ. કેન્દ્ર અને રાજ્યના સહયોગથી વર્ષ 2010માં ચાલુ થઈ હતી શિષ્યવૃત્તિ. રાજ્ય સરકારે યોજના બંધ કરતા વિપક્ષે સવાલ ઉઠાવી વોકઆઉટ કર્યું. આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ અંગે વિધાનસભામાં હંગામાનો મુદ્દો. પૂર્વ આદિજાતિ પ્રધાન નરેશ પટેલનું નિવેદન. સ્કોલરશિપ બંધ કરવામાં આવી જ નથી. સરકારી કોટામાં કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નથી થયો. મેનેજમેન્ટ કોટામાં વચેટિયાઓના કારણે આ નિર્ણય લેવાયો છે. તો વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એડમિશન ન લે તે માટે નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભામાં ફરી ગુંજ્યો છે દબાણનો મુદ્દો. રબારી કોલોનીના દબાણ મુદ્દે અમિત ચાવડાએ ગૃહમાં ઉઠાવ્યો મુદ્દો. અમિત ચાવડાના નિવેદન પર મંત્રી જગદીશ વિશ્વકર્માનો મોટો પ્રહાર. ચંડોળા તળાવ અને દ્વારકામાં કોણે દબાણ કર્યું તેનો સવાલ કર્યો છે. બધી જ જગ્યાએ કેમ એક જ સમાજના લોકો દબાણ કરી રહ્યા છે તેવા પણ પ્રશ્ન ઉઠાવ્યા. કચ્છના ગાંધીધામમાં કુરિયરથી ગાંજાની ડિલિવરીનો પર્દાફાશ થયો છે. ગાંજાના 140 પેકેટ જપ્ત કરવામાં આવ્યા. કુરિયરના 7 બોક્સમાં 14 કિલો ગાંજો રાખવામાં આવ્યો છે. તો બિહારના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. ગાંજો મોકલનાર શખ્સોની શોધખોળ. સુરતમાં હાઈ પ્યોરિટી કક્ષાના ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ. ફિલ્મી ઢબે પોલીસે ડ્રગ્સ સાથે 2 પેડલરને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું છે 270 ગ્રામ એમડી ડ્રગ્સ. આરોપીઓ પાસેથી 28 લાખની મત્તાનું ડ્રગ્સ કરાયું છે જપ્ત. રાજસ્થાનના સાંચોરથી ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું. કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસેથી ઝડપાયા બંને શખ્સ. સુરતમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીકથી ઝડપ્યો હાઇબ્રિડ ગાંજો. કારમાં ગાંજાની ડિલિવરી કરવા આવ્યા હતા 2 આરોપીઓ. ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સહિતના મુદ્દામાલ સાથે કરી છે ધરપકડ. 1 કિલો 300 ગ્રામ હાઇબ્રિડ ગાંજાની કિંમત 43 લાખ રૂપિયા હોવાની માહિતી. ડાંગના ગિરિમથક સાપુતારામાં દીપડાની દહેશત વચ્ચે નવાઈ ભર્યા દ્રશ્યો સર્જાયા. શિકાર કરવા આવેલ દીપડાને પાલતુ શ્વાને ભગાડી મૂક્યો. ખાનગી હોમસ્ટે નજીક શ્વાન પર તરાપ મારવા આવેલ દીપડાનો શ્વાને જોરદાર પ્રતિકાર કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તો ભાવનગર શહેરમાં માનવ વસાહત નજીક સાવજના ધામા જોવા મળ્યા. ખોખરાના ડુંગર વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ. સિંહના આંટા ફેરાતી સ્થાનિકોમાં ભયનો માહોલ. રાજ્યમાં 3 દિવસ તાપમાનનો પારો ઊંચકાશે. 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તેવું અનુમાન છે.
સૌરાષ્ટ્રમાં પાક નુકસાની મુદ્દે કૃષિ પ્રધાનનો ગૃહમાં જવાબ. અર્જુન મોઢવાડિયાએ પાક નુકસાનીમાં સહાય મુદ્દે સવાલ કર્યો હતો. જૂનાગઢ અને પોરબંદરના 1,36,000 ખેડૂતોને ચૂકવાઈ સહાય. સરકારે સર્વે બાદ 200 કરોડની સહાય ચૂકવી. કૃષિ પ્રધાને સ્થળ નિરીક્ષણ કરી પાક નુકસાનીનો સર્વે કર્યો હતો. પાક નુકસાનીના સર્વેમાં વિસંગતતા મુદ્દે મોઢવાડિયાનું નિવેદન. કહ્યું, હવે સેટેલાઇટ મારફતે થશે પાક નુકસાનીનો સર્વે. મુખ્યપ્રધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી. પાક નુકસાનીના સર્વેમાં નહીં આવે કોઈ માનવીય ભૂલ નહીં આવે. ઝડપી સર્વે થવાથી તાત્કાલિક સહાય ચૂકવી શકાશે. વિગુસિંહ પરમાર પર કોંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા. શૈલેષ પરમારે કહ્યું કે ભાજપનો ખેસ પહેરશો તો પછી કોઈ કેસ નહીં થાય. મારામારીની ઘટના ગુજરાતના લોકોએ જોઈ છે. તેમ છતાં પોલીસ શા માટે મુખ પ્રેક્ષક બની રહી છે તેવો સવાલ ઉઠાવ્યો. બંને પક્ષે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફિક્સ પે મુદ્દે કોંગ્રેસના ફરી એકવાર સરકાર પર શાબ્દિક પ્રહાર. ફિક્સ પે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાની કોંગ્રેસની માંગ. અમિત ચાવડાએ કહ્યું, ફિક્સ પેથી થતું યુવાનોનું શોષણ અટકવું જોઈએ. લાખો ફિક્સ પે કર્મચારીઓની માગણી આજે પણ સ્વીકારાઈ નથી. આપણાથી પછાત રાજ્ય બિહારમાં પણ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઉભાળો. 87 કરોડનો ટેક્સ માફ કરવાનો સામાન્ય મુદ્દો સભામાં ગુંજ્યો છે. ટેક્સની રકમની માફી મુદ્દે બજેટમાં વિશેષ સત્રમાં હોબાળો થયો. માર્કેટિંગ એજન્સીના લાભાર્થી 87 કરોડની ટેક્સની રકમ માફ કરાઈ. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. 27 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,65,986 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. શહેરમાં 69 કેન્દ્ર અને ગ્રામ્યમાં 67 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા. 322 બિલ્ડિંગમાં પરીક્ષા. તમામ વર્ગ સીસીટીવીથી સજ્જ. તમામ કેન્દ્રો પર સીસીટીવી સુપરવાઇઝર મૂકવામાં આવ્યા. અમદાવાદ શહેરમાં એક પણ સંવેદનશીલ કેન્દ્ર નથી. અર્બન હેલ્થ સેન્ટર સાથે સંકલન કરી શાળાઓમાં ફર્સ્ટ એઇડ કિટ મોકલાઈ. પરીક્ષામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તકેદારીના પગલાં લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય નહીં તે માટે જરૂરી સૂચનાઓ અપાઈ છે. બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ. ગુજરાતમાં સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગે બોર્ડ પરીક્ષા માટે ચાણક્ય ડાયલોગ.com ડિજિટલ એપ લોન્ચ કરી છે. જેની મદદથી વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું માર્ગદર્શન મળશે. વિદ્યાર્થીઓનો સમય બચશે. તેમજ કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો સત્વરે મદદ મળે તેવી પણ વ્યવસ્થા છે. વાલીઓ પણ એપ થકી તેમના બાળકોનું લોકેશન જાણી શકશે. બનાસકાંઠાના રિક્ષા ચાલકો પર બોર્ડના વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા આગળ આવ્યા છે. કોઈ વિદ્યાર્થી અટવાઈ જશે તો તેને ઓછા ભાડે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની રિક્ષા ચાલકોએ નિર્ણય લીધો છે. તો અનેક રિક્ષા ચાલકોએ વિદ્યાર્થીઓને મફત જ સેવા આપવાની તૈયારી બતાવી છે. વડોદરામાં બોર્ડની પરીક્ષા ટાણે ડીજે વગાડતા વરરાજા સામે ગુનો નોંધાયો છે. બિલમાં મોડી રાત્રે ડીજે લઈ પરણવા નીકળેલ વરરાજાને પોલીસે અટકાવ્યા. વરરાજા અને ડીજે સંચાલક સામે ધ્વનિ પ્રદૂષણનો ગુનો નોંધાયો. ડભોઈના કયાવરોહણથી આ જાન નીકળી હતી અને મોડી રાત્રે આ ડીજે વગાડતા સ્થાનિકોએ ફરિયાદ કરી. અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં મારામારી મામલે કોઈ કાર્યવાહી નહીં. રેસિડેન્ટ ડોક્ટર અને સફાઈ કર્મચારી વચ્ચે માથાકૂટ થઈ હતી. સફાઈ કર્મીએ રેસિડેન્ટ ડોક્ટરને માથામાં બોટલ મારી હતી. ઉચ્ચ અધિકારીઓ સફાઈ કર્મીને બચાવતા હોવાનો આરોપ છે. રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પર જવાની ચીમકી આપ્યા બાદ ધાક ધમકીથી મામલો થાળે પડવાનો આરોપ છે. દાહોદમાં જમીનના નકલી એને હુકમના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલ 4 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓની અન્ય ગુનામાં પણ સંડોવણી હોવાનો ખુલાસો. તો સિટી સર્વે કચેરીના શિરસ્તદાર અને સર્વેયરની ધરપકડ. મહેસાણામાં ગર્ભ પરીક્ષણ રોકવા તાલુકા આરોગ્ય અધિકારી કરશે સ્ટિંગ ઓપરેશન. પીસી એન્ડ પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠકમાં સૂચના આપવામાં આવી છે. સ્ટિંગ ઓપરેશન કરવા અધિકારીઓને અપાશે સ્પાય કેમેરા. જિલ્લામાં ઘટતા સ્ત્રી જન્મદર બાબતે વહીવટીતંત્રની તપાસ. સુરતમાં સીસીટીવી કાંડના આરોપીઓના ઘરે પહોંચ્યું છે મીડિયા. સાયબર ક્રાઇમે સુરતના આરોપીઓની ધરપકડ કરી છે. આલિશાન બંગલામાં રહેતા પરિત ધામેલિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘરેથી આરોપીઓની ધરપકડ કરી છે.
સીસીટીવી કેમેરા હેક કરી વિડીયોનું ટેલિગ્રામ ચેનલ પર વેચાણ કર્યું હતું. આરોપી પરિત ધામેલિયા ધરાવે છે ઓઇલની ફેક્ટરી. સુરતમાં હેલ્મેટ જાગૃતિ ઝુંબેશ બાદ હેલ્મેટના નિયમના કડક અમલીકરણ માટે પોલીસ એક્શન મોડમાં. નિયમનો ભંગ કરનારને ટ્રાફિક પોલીસે 8 દિવસમાં 56,000થી પણ વધુ ઈ-મેમો આપ્યા છે. જે લોકોને 5થી વધુ વખત ઈ-મેમો મળ્યા છે તેમના લાયસન્સ ભવિષ્યમાં રદ કરવામાં આવશે. 772 કેમેરાથી પોલીસ સમગ્ર શહેર પર રાખી રહી છે નજર. વડોદરામાં મોડિફાઈડ કરેલા સાયલેન્સરવાળા વાહન સામે પોલીસની કાર્યવાહી. ધ્વનિ પ્રદૂષણ કરતા મોડિફાઈડ સાયલેન્સરો દૂર કરવામાં આવ્યા છે. તો 3 મહિનામાં પકડાયેલ 74 મોડિફાઈડ સાયલેન્સરો પર રોલર ફેરવવામાં આવ્યું છે. તો ટ્રાફિક વિભાગે કોર્ટ પાસેથી ઓર્ડર મેળવી કાર્યવાહી કરી છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કાર્યોને મળી છે મંજૂરી. જુદા જુદા 51 એજન્ડાઓને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 141 કરોડમાં 45 લાખના વિકાસ કાર્યોને અપાઈ છે મંજૂરી. તો લાલપુર બાયપાસ પાસેના ઓવરબ્રિજને 6 લેન બનાવવા માટેનો માર્ગ મોકળો. રખડતા ઢોરના ત્રાસને લઈ વધુ એક ઢોર ડબ્બા માટે પરવાનગી. બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામે 14મા આંતરરાષ્ટ્રીય અશ્વ શોનું આયોજન. રાજ્ય અને દેશભરમાંથી આવેલ ઘોડેસવારોએ ભાગ લીધો છે. હજારો અશ્વો વચ્ચે ટેન્ડ પેકિંગ, જમ્પિંગ, ઝિગઝેગ, પાટી દોડ, રિવાલ, નાચ સહિતના વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ. પ્રવાસન વિભાગ અને પશુપાલન વિભાગના સહયોગથી યોજાયેલ શોમાં 1 થી 11 નંબરના વિજેતા અશ્વોને ઇનામ. મહાશિવરાત્રિ પર સોમનાથમાં ઉમટશે શિવ ભક્તો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. તો ક્લોક રૂમ, વિશેષ પ્રસાદ કાઉન્ટર કરાયા છે ઊભા. યાત્રીઓની સરળતા માટે વિશેષ પથ નિર્દેશન પટ્ટા. હર હર મહાદેવના નાદથી ગુંજશે સોમનાથ. જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તરફ જવા વિશેષ 70 બસ ફાળવાઈ છે. 60 લાખથી વધુની એસટી વિભાગને હાલ સુધી આવક થઈ છે. ભવનાથ જવા 1,28,000થી વધુ મુસાફરોએ એસટી બસમાં મુસાફરી કરી. દર 10 મિનિટે મળી રહેશે બસ સ્ટેન્ડથી ભવનાથ જવા માટેની બસ સેવા. જૂનાગઢમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં કથાકાર મોરારી બાપુએ પણ ઉપસ્થિતિ નોંધાવી છે. એમણે કહ્યું કે ગિરનાર સિદ્ધ યોગીઓની ભૂમિ છે. અહીં એક અદ્ભુત દિવ્ય ચેતના બિરાજમાન છે. હું 60 વર્ષથી ગિરનાર અવશ્ય આવું છું. સાથે જ તેમણે ભવનાથના મેળા સાથે જોડાયેલ સંસ્મરણો પણ વાગોળ્યા છે. મહાકુંભ ગયેલા ગુજરાતીઓને કડવો અનુભવ થયો છે. મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો કર્યો છે. મધ્યપ્રદેશના થાંડલા પાસે ખાનગી વાહનો પર પથ્થરમારો થયો છે. લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો છે. પ્રયાગરાજ મહાકુંભ સ્નાન માટે ગયેલા ગુજરાતીઓ ટ્રાફિક જામમાં ફસાયા. ભાવનગર અને અમદાવાદથી ગયેલા શ્રદ્ધાળુઓને ભારે ટ્રાફિક નડ્યો છે. કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિલોમીટરનો ટ્રાફિક જામ થયો છે. લોકોની અતિશય અવરજવરના કારણે મોટાભાગના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અરવલ્લીમાં મહાકુંભ જનારા યાત્રાળુઓ સાથે છેતરપિંડીની ઘટના. મોડાસાની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટર બંધ થયા. 8 દિવસની યાત્રાનું બુકિંગ કર્યા બાદ ઓફિસ બંધ. 90 યાત્રીઓ પાસેથી વ્યક્તિ દીઠ 8,000 રૂપિયા ઉઘરાવાયા હતા. પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું આયોજન હતું. મહેસાણામાં જન્મનો દાખલો મેળવવા 2.5 મહિનાનું વેઇટિંગ. મહાનગરપાલિકામાં અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર. તો જન્મ દાખલા વગર આરટી પ્રવેશ મળશે કે નહીં તેની મુશ્કેલી. આરટી હેઠળ અરજી કરવા માટે છેલ્લી તારીખ છે 12 માર્ચ. રોજ 300 અરજીઓ સામે નીકળે છે માત્ર 70 જન્મના દાખલા. તો દાખલા કાઢવા મહાનગરપાલિકા કર્મચારીઓ પણ માત્ર 2 આઈડીના સહારે છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં માગણી વગર જ રસ્તાનું નિર્માણ શરૂ કરી દેવાયું છે. નવા રસ્તાના નિર્માણ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. રસ્તાનું લેવલ ઉપર આવતા ચોમાસામાં પાણી ભરાવાનો ડર. કોર્પોરેશન તંત્ર પર આડેધડ કામગીરી કરવાનો આરોપ. રસ્તો તોડીને કાર્પેટિંગ કરવાની સ્થાનિકોની માંગ.
રાજકોટની જનાના હોસ્પિટલમાં વંદાના ત્રાસ મામલે હોસ્પિટલના સત્તાધીશોએ શરૂ કરી છે કામગીરી. વિડીયો ધ્યાને આવતા દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન છે. સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો હોવાનો દાવો. તો નવી બનેલી જનાના હોસ્પિટલમાં દર્દીઓના બેડ પાસે જીવજંતુનો જમાવડો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ભાવનગરના સિહોર ભાજપમાં લેટર બોમ્બથી ખળભળાટ. પાલિકાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક જૂથવાદ અને રાજકારણ જોવા મળ્યું છે. સિહોરમાં 30 વર્ષથી 3 પરિવારનું જે શાસન હોવાનો ઉલ્લેખ છે. પાલિકામાં 3 પરિવારના જ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ છે. 3 પરિવારોએ 40 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો સિહોર શહેરને 3 પરિવારોથી બચાવવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૂંટણી પરિણામો બાદ પ્રમુખ પદને લઈ ખેંચતાણ આવી છે સામે. 10 જેટલા કાર્યકરોએ મળી લેટર લખ્યો હોવાનું સામે આવ્યું. CR પાટીલ રત્નાકરજીને સંબોધીને પત્રમાં નામજોગ ખુલાસા. લેટર બોમ્બમાં ભાજપમાં પરિવારવાદના આરોપથી ખળભળાટ. 1 માર્ચ બાદ તમામ પાલિકાને મળશે નવા પ્રમુખ. જૂનાગઢ મહાનગરપાલિકાને પણ માર્ચમાં મળશે નવા મેયર. 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી. જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની થશે પસંદગી. આજથી 3 દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી. રાજકોટના ધોરાજીની સેશન્સ કોર્ટે દુષ્કર્મીને સજા આપી છે. પોક્સો કેસના આરોપીને 20 વર્ષની સજા ફટકારી. વાણેજ સાથે નરાધમ મામાને આચર્યું હતું દુષ્કર્મ. ઘટનાના આધાર પુરાવા તેમજ ભોગ બનનારની નોંધાઈ હતી જુબાની. દુષ્કર્મનો દોષિત પરપ્રાંતીય. ગીર સોમનાથમાં યુટ્યુબર રોયલ રાજા પર થયેલ હુમલા મામલે વધુ 5 આરોપીઓની ધરપકડ. હજુ 2 મહિલાઓ સહિત કુલ 8 આરોપીઓ પોલીસ પકડથી દૂર. જ્યારે ફરિયાદી જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ. સૂત્રાપાડા નજીક 13 લોકોએ કર્યો હતો હુમલો. કીર્તિ પટેલના માણસોએ હુમલો કર્યા હોવાનો ફરિયાદીનો દાવો. બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન ઓફિસમાં ACBનું છટકું. નાયબ કલેક્ટર 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. સાથે જ ઇન્ચાર્જ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ પકડાયા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી આંકવા માંગી હતી લાંચ. દેવભૂમિ દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ. પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ ઉઠાવી ગયું શિવલિંગ. હર્ષદ દરિયાકાંઠે આવેલું છે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવનું મંદિર. શિવલિંગ કાઢી દરિયા સુધી લઈ ગયા હોવાના મળ્યા છે પુરાવા. મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા શિવ ભક્તોની લાગણી દુભાઈ. સાબરકાંઠાના ઈડરના જાલિયા ગામે તાંત્રિકે વિધિના નામે છેતરપિંડી કરી છે. સંતાન પ્રાપ્તિ માટેની વિધિના બહાને મહિલાને જાળમાં ફસાવી. મહિલા પાસેથી 1 લાખથી વધુની કિંમતના દાગીના માગીને પરત ન આપ્યા. પોલીસે તાંત્રિક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરતમાં હત્યાના ગુનામાં 10 આરોપીઓની ધરપકડ. વેલંજામાં બોલાચાલીની ઘટના બાદ યુવકની કરાઈ છે હત્યા. 10 આરોપીઓએ છરીના ઘા ઝીકી યુવકને રેંસી નાખ્યો. ઘટનામાં અન્ય 3 લોકો પણ ઈજાગ્રસ્ત થયા. મેદાનમાં મિત્રો સાથે બેઠેલ યુવકની હત્યા થઈ.